તો દોસ્તો અત્યારના વાગી છે 3 અને દોસ્તો મોસમ કંઈક આવું છે ને અમે નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ અને કામ જવા કરીએ છીએ ક્યાં જવા કરીએ છીએ બ્લોગમાં બને રહેજો તો ખબર પડી જશે અને જો કેવું થઈ ગયું છે મકાઈ અને અમે ક્યાંક જવા કરીએ છીએ ક્યાં જવા કરીએ છીએ એ હમણાં કોઈ નહીં કે આપણા ભાઈ છે કેમ છો ભાઈ બધાને બાય બાય દાતા કરી દો બાય બાય કરી દો ચાલો એ કંઈ નહીં કરે પણ તમે બ્લોકમાં બને રહેજો એટલે હું કાં જવા નીકળ્યો છે તમને ખબર પડી જશે તો બ્લોકમાં બને રહેજો કે દોસ્તો આપણે ફતેપુરામાં એન્ટ્રી લઈ લીધી છે અને ફતેપુરા છોડી અને સીધા ઉખરેલી રોડ થઈને આપણે સંતરામપુર જવાના છીએ તો બ્લોકમાં બને રહેજો આગળનું લોકેશન કંઈક બતાવીશું તો અત્યારે તો અમે ફતેપુરામાં જ છીએ તો ફાઇનલી દોસ્તો અમે સંતરામપુરમાં એન્ટ્રી કરી લીધી છે અને સંતરામપુરનો કંઈક ગેટ આવો જોવા મળે છે તો તમે જોઈ શકો છો તો સંતરામપુરમાં અમે આવી ગયા છે બ્લોકમાં બનાવી રહેજો અને આગળનો નજારો જોતા રહેજો બરાબર તો સંતરામપુરના અને જાપેથી જ અમે શરૂઆત કરી છે બ્લોગનો તો સંતરામપુરની આ નદી તમે જો અત્યારના વાગી રહ્યા છે 6 અને અમે જ્યાં પણ જવા નીકળ્યા હતા ત્યાં પહોંચી ગયા છે અને ત્યાંનું કંઈક મોસમ આવું જોવા મળે છે તો અમે ક્યાં આવ્યા છે તમને આજે નહીં કહીએ કેમ કે કાલના બ્લોકમાં કહીશું તો કાલનો બ્લોક તમે જોવાના ભૂલતા નહીં ને જો મોસમ કંઈક આવું છે અને અહીંયા નદી છે તો હાલો તમને હું નદી બતાવું બ્લોકમાં બનાવી રહી તો આ રહી કિનાર છે દોસ્તો તો ત્યાં પાણી જાય છે તો દોસ્તો આથી નદી કંઈક આવી જોવા મળે છે અને અમે ક્યાં આવ્યા છે તમને થોડો તો ખબર પડી જ ગયો હશે પણ હાલો તમને કાલે જ બધું જણાવીશું કાલે ક્યાં આવ્યા છે ને ક્યાં નહીં તો બ્લોગ કાલનો જ જોજો બરાબર